વરસતા વરસાદ વચ્ચે અટક્યા વિના સફાઈવીરોએ વડોદરાને સ્વચ્છ અને નિર્મળ બનાવવાની નેમ લીધી। વરસાદની પૂરના પાણી ઓસર્યા બાદ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ, આરોગ્ય અને રોડ રસ્તાને લગતી કામગીરી રાત દિવસ ચાલી રહી છે। સતત 7મા દિવસે વડોદરામાં કલાલી ગામના વિસ્તારોમાં સફાઈવીરો દ્વારા સફાઈ કામગીરી અટક્યા વગર હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે રોગચાળો ના ફેલાય તે માટે ભરાયેલ પાણી પર દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। વડોદરાના કલાલી વિસ્તારના ખિસકોલી સર્કલ પાસે સંતોષનગર અને ચાણક્યનગર વિસ્તારમાં સફાઈ કરવામાં આવી, જેમાં રહેણાંક વિસ્તારોમાં કચરાના ઢગલા તથા જાહેર માર્ગો પરથી કચરા કેન્દ્રો પરથી કચરો એકત્ર કરીને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત શહેરના કલાલી સહિત અન્ય વિસ્તારોમાં રસ્તા પર અને રહેણાંક વિસ્તારોની આસપાસ ખાબોચિયામાં ભરાયેલ પાણીના કચરાના કારણે જીવાતોનો ઉપદ્રવ ન થાય અને રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। જો કે અવિરતપણે વરસાદ કે રાત દિવસ જોયા વગર વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં સફાઈ કામગીરી પૂર્ણ થવાના આરે છે, તેમ છતાં પણ પ્રશાસનના ધ્યાને આવતા વિસ્તારો તેમજ નગરજનોની મળતી રજૂઆતોને ધ્યાને લઈ હજી પણ વડોદરાને વધુ સ્વચ્છ અને નિર્મળ બનાવવાનું કામ ચાલુ જ છે।